ચાલો, કેમ છો બચ્ચાઓ? મજામાં? કેમ છો દીકરાઓ? હું એકદમ મજામાં બેટા. ચાલો, હમણાં થોડો ઇરેગ્યુલર રહું છું, પણ હું અમદાવાદ હતો. એક ઓપરેશન હતું નજીકના સગાનું, એટલે અમદાવાદ હોસ્પિટલે હતો. અને આજે બરાબર હજી 2 વાગે ઉતર્યો. સવારે 8 વાગે નીકળ્યો હતો. ગીતા મંદિર બસ સ્ટેન્ડેથી સરકારી બસમાં બેઠો. બરાબર. અને ત્યાંથી બસ 2 વાગે પહોંચ્યો, હજુ જસ્ટ 2:30 વાગે. અને બસ સીધો લેક્ચર આવી ગયો છું. હા, ગીતા મંદિર નહોતો આવ્યો, હું હતો એસજી હાઈવે, ઇસ્કોન મંદિરથી આગળ, પેલેડિયમ મોલ પાસે. પેલેડિયમ મોલ પાસે. ના, એવું કોઈ જરૂર નહોતી હેલ્પ માટે, નહીં તો હું ગ્રુપમાં મેસેજ નાખી દેત. હેપી હોલી, હેપી હોલી. ત્યાં ઝાયડસ હોસ્પિટલ છે ને, ઝાયડસ, પેલેડિયમ મોલની સામે, ત્યાં હતો. એટલે જસ્ટ હજુ આવ્યો સીધો લેક્ચરમાં. ઓકે, ચાલો આપણે બીજું ચેપ્ટર એટલે કે બહુપદીઓ. આમ જોવા જાવ તો આનો કન્સેપ્ટ 10મામાં કામનો છે, બાકી પરીક્ષામાં આમાંથી બહુ એટલું બધું નહીં હોય. પ્રિન્સ પરમાર, ન્યૂ સ્ટુડન્ટ. ઓકે બેટા, વેલકમ ટુ વિદ્યાકુલ ફેમિલી. આ તો બહુ બેઝિક ફંડા છે. બહુપદીની ઘાત જેની 2 હોય એને દ્વિઘાત કહેવાય, 1 હોય એને સુરેખ કહેવાય, 3 હોય એને ત્રિઘાત કહેવાય. બરાબર. આમાં હું હવે ટાઈમ પાસ કરવા નથી માંગતો. એક પદી તો કે એક જ પદ હોય એને એક પદી કહેવાય, 2 પદ હોય એને દ્વિપદી. નવી છો? ઓકે મિતા મકવાણા, વેલકમ ટુ વિદ્યાકુલ ફેમિલી બેટા. ઓકે, અને ત્રિપદી 3 પદ હોય એને ત્રિપદી કહેવાય. એટલે આમાં હું ટાઈમ પાસ નથી કરતો. આ બહુપદીના ઘાતને આધારે એક ઘાત હોય, મોટામાં મોટી ઘાત એક હોય એને સુરેખ, 2 ઘાત હોય એને દ્વિઘાત, 3 ઘાત હોય એને ત્રિઘાત. બરાબર. ચાલો, નેક્સ્ટ. એનર્જી ઓછી નહીં, એનર્જી બરાબર જ છે. એનર્જીમાં કોઈ ચિંતા જેવું છે જ નહીં. બીજું, પદાવલી. બહુપદી ક્યારે કહેવાય? ખાસ એ કન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. બહુપદી ક્યારે કહેવાય? ઓકે રુશાલી બેટા, વેલકમ ટુ વિદ્યાકુલ ફેમિલી. બહુપદી ક્યારે કહેવાય? જ્યારે બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યા હોય, 0, 1, 2, 3, 4 એવી જો ઘાત હોય તો એને બહુપદી કહેવાય, નહીતર બહુપદી ન કહેવાય. જેમ કે હું તમને એમ કહું છું, અહીં લખ્યું છે 4x ની 3 ઘાત માઇનસ 9x ની માઇનસ 2 ઘાત. હવે આ માઇનસ 2 ઘાત છે, એટલે એ પૂર્ણ સંખ્યા નથી, માઇનસ છે, તો એને બહુપદી કહેવાય નહીં, એને ન કહેવાય. ઓકે, ટાઈમ ટેબલ કરાવીએ હો બેટા, જોઈએ હો કઈ રીતે કમ્યુનિટીમાં મુકાવવું કે કેમ શું છે. બરોબર. બહુપદીના શૂન્યો કોને કહેવાય? તો કે એને મેં નામ આપ્યું બહુપદીની પત્ની. જે કિંમતો આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થઈ જાય એને બહુપદીના શૂન્ય કહેવાય. અને આ પી ઓફ એક્સ એવું વચાય, પી ઓફ એક્સ, ફૂલ ફોર્મ પોલિનોમિયલ ઓફ એક્સ. જોઈ લેશો નિમેશ, વાંધો નહીં. હાલો, પી ઓફ વાય બરાબર વાય માઇનસ 2, અહીં વાય બરાબર 2 મૂકીએ તો આખી બહુપદી કેવી થઈ જાય? 0 થઈ જાય. એટલે વાય બરાબર 2 એ બહુપદીનું શૂન્ય કહેવાય.
આમાં n +1 મૂકું તોય 0 થાય, -1 મૂકું તોય 0 થાય, એટલે એ બહુપદીના શૂન્યો કહેવાય. ખબર પડી? શૂન્ય ખબર પડી કોને કહેવાય? ચાલો હવે બીજી કોઈ ચર્ચા આપણે નહીં કરીએ, માત્ર ભણવામાં ધ્યાન દઈશું. બીજી એક પણ ચર્ચા, બીજો એક પણ ક્વેરી તમને હેલ્પલાઇન નંબર આપેલા છે, એમાં કોલ કરો. બીજી એક પણ ચર્ચા આપણે નહીં કરીએ. અહીંયા હું ભણાવવા માટે આવું છું, એટલે મને બીજા કોઈ પણ ક્વેશ્ચન, આ નથી ખુલતું, તે નથી ખુલતું, ઓલું થાય છે, પેલું થાય છે, કોઈ જ કાંઈ મારે સાંભળવું નથી. હું તો ખાલી એ સાંભળવા માંગુ છું કે બીજું ચેપ્ટર તમને ક્લિયર થાય. ચાલો, જેમ કે આ 5x² - 3x + 1 એના બરાબર x બરાબર 1 આગળ એની કિંમત શોધવાનું કે, તો x બરાબર જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકીશ. શું મૂકીશ? 1. હાલો જુઓ તો 1 મૂકી દો તો એક નો વર્ગ -3 કૌંસમાં 1 વત્તા 7 મૂકી દીધો. હવે ઘાત જ્યાં બેકી ઘાત હોય, એકી ઘાત હોય, બેકી માઇનસની બેકી ઘાત કેવી થાય? માઇનસની બેકી ઘાત ઈ પ્લસ થઈ જાય. હો, ખબર છે ને? પ્લસ ની બેકી ઘાત પ્લસ જ રહે, પ્લસ ની એકી ઘાત પ્લસ જ રહે, પણ માઇનસ ની બેકી ઘાત પ્લસ થઈ જાય. જો કે x બરાબર 1 છે એટલે માઇનસ ના કોઈ નિયમો લગાડવો નથી. ઓકે, ચાલો પેલા ટોટલે બેઠો મોર ઉડાડવાનો. 1 ની 2 ઘાત એટલે 1 થઈ જાય, બાકી એમનો રહેવા દીધો. પછી જેલમાંથી કેદી બહાર કાઢવાના યાદ કરો. જેલમાંથી કેદી બહાર કાઢવાના? 5 એકા 5, એમાંય નિશાની સહગુણક ચલ એવું શીખવાડ્યું છે. નિશાની સહગુણક ચલ, નિશા મારી સાથે ચલ. તો પેલા નિશાની પ્લસ 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 5 એકા 5 ચલ તો નથી, માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 અને +7 અને પછી સાદુરૂપ. નિશા મારી સાથે ચલ રહી ગયું ને યાદ? પેલા નિશાની ને અંદર ગુણવાના, પછી સહગુણક ને ગુણવાના, પછી ચલ ને ગુણવાના. એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં. મોજ પડી જાય, મોજ પડી જાય ને બેટા. હવે આ બધું, હવે બહુપદીના શૂન્ય શોધવાના છે. હવે કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવાનું હોય તો એને બરાબર 0 કરી નાખો પેલા, તો જ એના શૂન્યો મળે. તો જ એના, તમને ખબર હોય તો સામાજિક વિજ્ઞાનમાં મીર જાફર ને મીર કાસિમ વાળી વાત આવે. એમાં કોકને ફોડવો પડે તો કામ થાય, તો કામ થાય. કોને ફોડવાનો હતો? ઈ ફોડી નાખો તો કામ ઓટોમેટિક થઈ જાય. કોને ફોડ્યો તો? મીર કાસિમ. તો મીર કાસિમ ને ફોડી દીધો તો કામ આપોઆપ થઈ ગયું કે નહીં? તો એમ આને ફોડી નાખો, ફોડી નાખો એટલે p of x બરાબર 0 કહી દો, અને પછી x ને કરતા બનાવી દો, પછી x ને કરતા બનાવી દો, એટલે 2x + 1 બરાબર 0, x 2x બરાબર -1, x બરાબર 1/2. કેમ? બે ગુણાકારમાં આવે છે ગાભાકાર. 8મા ધોરણમાં પહેલું ચેપ્ટર, પહેલું બીજું ચેપ્ટર, બસ આ જ હતું. એટલે હવે આમાં બહુ ડીપમાં નથી જતો. સેમ વસ્તુ છે, p of 0, p of 1 ને p of 2 જો અહીં છે. ટોટલે બેઠો મોર ઉડાડવાનો, ઘાતનું સાદુરૂપ. જેલમાંથી કેદી બહાર કાઢવાના? કૌંસનું સાદુરૂપ. સરવાળા બાદબાકી એટલે નિશાનીઓના નિયમોને આધારે સરવાળા બાદબાકી. પેલા ટોટલે બેઠો મોર ઉડાડવાનો એટલે ઘાતનું સાદુરૂપ દેવાનું. લખે હાવ દેશી રીત આપણી, એકદમ દેશી. હજી 10મું જુઓ, તમને 10મું રમતા રમતા કરાવવાનું, હાવ દેશીમાં, કાંઈ ભૂલાય નહીં. મસ્ત મસ્ત ટ્રીક બધી જોરદાર.
બસ એક્સ ની કિંમતો આગળ આ બધી કિંમતો શોધવાનું છે. એમાં હું નવીન નથી, એમાં ખાલી નિયમો ગુણાકાર ભાગાકારના નિયમો છે. એક્સ બરાબર પેલા 1 મૂકવાના, પછી -1 મૂકવાના છે. કઈ બહુપદીનો અવયવ x+1 છે કે તે નક્કી કરો. હવે અવયવ છે x+1 ક્યારે હોય? જ્યારે એ કિંમત મૂકું ને 0 મળે તો એનો અવયવ. પેલા તો x+1 એટલે x+1 બરાબર 0 લઈ લ્યો. એટલે x બરાબર શું મળ્યું? -1. હવે એને મૂકી દો બહુપદી. જો જવાબ 0 આવે તો અવયવ છે ને જો જવાબ 0 ના આવે તો અવયવ નથી. જો આ બધું એવી રીતે ક્લિયર કરવાનું હોય, આમ મસ્ત મસ્ત ફટફટ ફટફટ ક્લિયર થાય જો તમને નિયમો ખબર હોય. બરોબર, તો ટેન્શન જ નથી. આના બરાબર 0 લઈ લો એટલે x બરાબર -1 મળે. x બરાબર -1 મૂકી દો આમાં. મેં તમને કીધું હવે જો ઘાત માઇનસ આવી, માઇનસ ની 2 કી ઘાત પ્લસ થઈ જાય તો એટલે બેઠો મોર ઉડાડવાનું. -1 ની 3 ઘાત એકી ઘાત માઇનસ થાય તો એટલે બેઠો મોર ઉડાડી દીધું. -1 ની 2 ઘાત +1 થઈ જાય તો એટલે બેઠો મોર. એટલે હવે જો ટોટલે બેઠા મોર નથી, જો ક્યાંય ઘાત ઉડાડી દીધી બધે. હવે જેલમાંથી કેદી બહાર કાઢવાના? તો એમાં શું નિયમ? નિશા મારી સાથે ચલ. +1 +- -3 એકા 3 +++ 3 એકા 3 +- -1 એકા 1 +1 એમનો. હવે ખબર પડી ટોટલે બેઠો મોર ઉડાડવાનો શું હતું? એ પેલા ઘાતનું સાદરૂપ દેવાનું, પછી કેદીને બહાર કાઢવાના એટલે નિશાનીનું સાદરૂપ એટલે કૌંસમાં બહાર કાઢવાના. જો બહાર કાઢ્યા અને સરવાળા બાદબાકી કરવાના નિયમોને આધીન. એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં. ઘણા બધા શું કરે, એક સ્ટેપમાં 2-3 વસ્તુ કરવા જાય. દાળિયા ખાઈ લેવા છે અને શેરડી ખાઈ લેવી છે, એમ નહીં. પેલા શેરડી ખાઓ પછી દાળિયા ખાઓ, અથવા પેલા દાળિયા ખાઓ પછી શેરડી ખાઓ. શેરડી ને દાળિયા ભેગા ખવાય નહીં, ન ખવાય. શેરડી દાળિયા ભેગા ન ખવાય. દાળિયા ગળવા જાઓ તો શેરડીના સોતા ગળાઈ જાય, અને શેરડીના સોતા બહાર કાઢવા જાવ તો દાળિયાનો ભૂકો બહાર આવી જાય. સમજ में આવતા હે? બે ભેગું ન ખવાય, એ બે બગાડ થાય. શેરડી આવે ને, શેરડી અને દાળિયા એ બે ભેગું ન ખવાય. હવે ઘૂસી ગયું મગજમાં. પેલા ઘાતનું સાદુરૂપ દો. જો અહીં ક્યાંય ઘાત દેખાય ન દેખાય, ઉડાડી દીધા મોલ્લા. પછી નિશાનીના કેદી બહાર કાઢી નાખ્યા અને પછી સરવાળા બાદબાકી કર્યા. સોની હર્ષિલ ટ્રાય કરજે, શેરડી અને દાળિયા બે એક હારે ખાવાની ટ્રાય કરજે, પછી તને સમજાઈ જાય કે મેં એવું કેમ કીધું. નો જ ખવાય ને બેટા. શેરડી તું ચાવ બરોબર, તું રસ એમાંથી લેતો હોય ને, ભેગા ભેગ દાળિયા ચાવ, પછી જયારે છોતા બહાર કાઢવાના થાય શેરડીના તો દાળિયા બહાર આવી જાય ને. અને માન કે દાળિયા ગળવા જા તો શેરડીના છોતા ગળાઈ જાય, એટલે ન ખવાય. બે ભેગું ન ખવાય. ચાલો રેડી. હવે x+1 એનો અવયવ છે કે કેમ? તો x+1 બરાબર 0 લઈ લેવાનો હોય, એના બરાબર x બરાબર -1 અને મૂકી દો આમાં. માઇનસ ની 2 કી ઘાત, બેટા માઇનસ ની 2 કી ઘાત, માઇનસ ની 2 કી ઘાત શું થાય? યસ, પ્લસ. વેરી ગુડ. માઇનસ ની 1 કી ઘાત, માઇનસ ની 1 કી ઘાત, માઇનસ ની 1 કી ઘાત, માઇનસ ની 2 કી ઘાત પ્લસ. બાકી પ્લસ ની 2 કી હોય કે 1 કી હોય એ પ્લસ જ થાય. પ્લસ ની 2 કી હોય કે 1 કી હોય એ શું થાય? પ્લસ જ થાય. રેડી? ના હતા છોકરા વાવો ટેસર ચાલો. એટલે હવે x-1 એ આનો અવયવ હોય તો કેની કિંમત? જો હવે હું કીધું છે x-1 એનો અવયવ છે જ. કઈ જ દીધું છે કે અવયવ છે? હાલો
બેટા કઈ જ દીધું છે કે એનો અવયવ છે, એનો મતલબ કે આના બરાબર 0 લઈને જે કિંમત આમાં મૂકું ને મને 0 જ મળશે. મતલબ આ બહુપદીમાં x બરાબર +1 મૂકી દઉં એટલે એનો જવાબ મને શું મળશે? 0 જ મળશે. કેમ? કારણ કે એનો અવયવ છે ઓલરેડી, એવું જ કીધું છે, એનો અવયવ છે. તો g of x બરાબર 0, x બરાબર 1. અહીં g of x એ p of x નો અવયવ છે, મતલબ p of 1 બરાબર 0 થઈ જાય. અને એમાં k ને પછી કરતા બનાવો, બરાબર 0 લઈ લ્યો, k ને કરતા બનાવો એટલે જવાબ આવી જાય. અહીંયા ફરી એક વખત x - 1 એનો અવયવ છે એવું કીધું છે, એનો અવયવ છે. હવે અવયવ હોય ક્યારે અવયવ શક્ય બને? અવયવ ક્યારે શક્ય બને? જ્યારે કિંમત એમાં મૂકું ને જવાબ 0 મળે ત્યારે અવયવ શક્ય બને. હવે એનો મતલબ અવયવ છે એવું કહી દીધું છે, તે ક્યારે શક્ય હોય? તો કે એની કિંમત 0 હોય ત્યારે. તો g of x બરાબર x - 1 બરાબર x બરાબર 1 એ આમાં મૂકી દો એટલે 0 થાય. અને 1 ની 3 ઘાત 1 ની 2 ઘાત 1 ની 1, ઓ માય ગોડ, 10 કેને કરતા બનાવો 4 4 ગયા, k બરાબર -3. ચાલો, નીચેના દરેકમાં x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત. એટલે હવે તમને સમજાઈ ગયું હશે. ના બહુ દૂર નથી હો, નાગો રાસ્તા નહીં. તો હવે તમને સમજાઈ જવું જોઈએ x - 1 એનો અવયવ છે, એનો મતલબ x - 1 બરાબર 0, તો x બરાબર +1. અને આમાં મૂકું તો એના બરાબર 0 થાય. તો p of x બરાબર 0 લઈ લેવાનો. એટલે p of 1 મેં 0 લઈ લીધો. वन નો સ્ક્વેર +1 ઈઝી. સેમ પેટર્ન છે, કે ની કિંમત શોધવાની છે. હું ટાઈમ પાસ નથી કરતો, આમાં કન્સેપ્ટ એક જ છે, પ્રેક્ટિસ તમારે કરવી પડશે. મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાનો. ગીત આપણું પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર. આમાં મેં લખ્યું છે કે નથી લખ્યું? યસ, લખ્યું છે. જો ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5, આ બધાયમાં આ કામ લાગશે. 3 ચેપ્ટરમાં મેથડ કામ લાગશે. 3 ચેપ્ટરમાં આ મેથડ તમને કામ લાગવાની છે. તુલસીરાજ ઈ જ કરાવું છું, ઉતાવળ ન કરો, એ જ કરાવું છું બેટા. 3 પદના અવયવ વાળા. તો પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદનો સહગુણક એટલે x² નો સહગુણક કોણ છે? 6. અને અંતિમ પદ કોણ છે? 5. એ બેનો કરો ગુણાકાર. 6 પંચા 30. 30 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો, આ છેલ્લી નિશાની હોય એ સરવાળો 17 આવે. 15 દુ 30. 30 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે. જો અહીં માઇનસ હોત તો 30 ના એવા ભાગ પાડો જેની બાદ બાકી જે કંઈ પણ હોય આવે. ઇન શોર્ટ સમજાણું હું બોલવાનું મનમાં? એટલે 30 ના એવા ભાગ 6 પંચા 30, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે. 15 દુ 30. હવે આમાંથી પહેલું અહીં એમને મૂકી દેવાનું, છેલ્લું અહીંયા એમને મૂકી દેવાનું. પેલું 6x² એમને મૂક્યું, +5 એમને મૂકી દીધું. મોટું ભાગ પહેલા એટલે 15x પહેલા મૂક્યો, 15 દુ 30 એટલે 2x પછી મૂક્યો. હવે મધ્યમ પદની નિશાની એટલે 17x, એની નિશાની આ મોટા પદને, મોટું પદ કોણ છે? 15x. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. એ વાંચો, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે.
છેલ્લી બે નિશાનીનો ગુણાકાર એટલે આ છેલ્લી બે નિશાની નો ગુણાકાર નાના પદને લાગે એટલે પ્લસ 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 એ નાના પદને લાગે. રેડી? પછી બબેની જોડી સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ 15x. આ બે નો ગુસા કેટલો થાય? 6 અને 15 નો ગુસા 6 અને 15 નો ગુસા 3 થાય. ઈ બહાર આવે. x ની બે ઘાત અને x ની નાની ઘાત છે એ બહાર આવે એટલે 2 અને અહીંયા 1 છે એટલે 1 બહાર આવે. તો આ 3 છે તો અહીં કોણ વધે? 2x કારણ કે 3 દુ 6. x ની બે ઘાત હતી 1 તો બહાર વહી ગઈ તો 1 વધી વત્તા ના વત્તા 3 પંચા 15 એટલે 5 અને x તો બહાર આવી ગયા. હવે તમને એમ ન ખબર પડે કે અહીંયા કોણ વધે તો જે કોમન કાઢ્યા હોય ને એના વડે આ ભાગી નાખવાના. 3 દુ 6 x ને આ ગયા x x ગયા 3 પંજા 15 એટલે શું કીધું 2x + 5 એટલે 2x + 5. ચાલો આના કરતા હું શોર્ટકટ શીખવાડું તમને. ગીત તો આનું જ છે. આ 6x² છે એને સ્પ્લિટ કરી દો 6x 6x 6 એમ નમ રહેવા દો પણ x ની બે ઘાત છે ને એને આવી રીતે સ્પ્લિટ કરી દીધા. હવે 6 પંચા 30 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે એટલે 15 દુ 30. મધ્યમ પદની નિશાની મોટા પદને આવે પ્લસ આ બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. છેદ ઉડે છે તો કે આ ઉડે ને 3 પંચા 15 3 દુ 6 2 તેરી 6 અહીં કઈ ન હોય તો 1 જો બે કાઉન્સ બને 2x + 5 3x + 1 આ શોર્ટકટ. આ કોમન કાઢવાની ઝંઝટ આ બધું નીકળી ગયું. અહીંથી તમે સીધો આ જવાબ લખી શકો. આ કોમન કાઢવાની બબેની જોડીની ઝંઝટ કોમન કાઢવાની બધી ગઈ. હા ગીત એનું જ છે ગીત ફેરવું નથી. ગીત એનું જ છે. ગીત એનું જ છે. જો ફરી એક વખત સમજાવું છું આ મેથડ તમને વધારે પાકા પાયે થઈ જાય. (6x² + 17x + 5) જુઓ આવું છે તો 6 એમનેમ રહેવા દેવાનું. x ની બે ઘાત છે એને એક વખત લખ્યા ને 6 ને એમનેમ રહેવા દેવાનું. આવી રીતે આમ ચોકડી કરી દો તોય હાલે એટલે ભેગું ન થઈ જાય. હવે 6 પંચા 30 એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે. નિયમ એનો જ એટલે મોટું અહીં પહેલા લખ્યું 15 દુ 30. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. મધ્યમ પદની નિશાની એટલે એ મોટા પદને લાગે. છેલ્લી બે નિશાની એટલે આ બે. મધ્યમ પદ અને છેલ્લા પદની નિશાની કઈ છે? પ્લસ પ્લસ. તો એનો ગુણાકાર પ્લસ થાય એ નાના પદને લાગે. રેડી? હવે છેદ ઉડે છે આ બેયના તો કે 3 દુ 6 3 પંચા 15 અને અહીંયા ઉડે છે 2 તેરી 6. હવે કોણ વધ્યું? 2x + 5. આ કોણ વધ્યું? 3x. આ કોઈ નો હોય તો કોણ હોય? 1. એવું નહીં આજ બહુપદી કોઈ પણ બહુપદી લઈ શકાય. હાલો આપણે આ બહુપદી લઈએ. y² - 5y + 6. ચાલો
હવે આ વાય સ્ક્વેર છે ને બે વાર સ્પ્લિટ કરી દીધા, આ ચોખ્ઠું બનાવ્યું. 6 આ 1 છે એટલે 1 ગુણ્યા 6 એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 5 આવે. સરવાળો 5 લેવાનો છે એટલે શું થાય? 3 દુ 6. મોટું પહેલા નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદને, એટલે આ મધ્યમ પદ કેવું છે? માઇનસ, એ મોટા પદને લાગ્યું. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ નાના પદને. બે કૌંસ તૈયાર થઈ ગયા. જો છેદ તો કઈ ઉડતા નથી. y માઇનસ 3 જો જોઈ લ્યો જવાબ. y માઇનસ 3 y માઇનસ 2. જો આ મેથડ ફાવી ગઈ, જો આ મેથડ આવડી ગઈ, તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી. જી હા, પેપરમાં તમે આ રીતે આજે મેં ગણતરી કરીને બતાવી એ તમે બતાવી શકો. કદાચ માર્ક ન પણ ન જ કપાય, કારણ કે ગુજરાત બોર્ડમાં એનસીઆરટીમાં સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ મેથડ થી દાખલો કરી શકાય. દાખલાની મેથડ સાચી હોવી જોઈએ અને જવાબ સાચો હોવો જોઈએ તો પૂરા માર્ક્સ મળે. મજા આવી ગઈ? આ મેથડ 10મા ધોરણમાં બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર. કોમન કાઢીએ તો સહેલું પડે. તમને એમ સહેલું પડતું હોય તો એમ કરો, મને તો આ સહેલું પડે બેટા. અને ઓલી જો ટેવ પડી જ ગઈ હોય તો મને કોઈ વાંધો નથી કઈ. કદાચ લાંબુ લખો, વધારે લખો કે માર્ક નો કાપી નાખે. બીજું, એક વખત તમારી સ્કૂલના સર સાથે પણ કન્ફર્મ કરી લેવું. સ્કૂલના મેડમ હોય, સર હોય, એની સાથે પણ કન્ફર્મ કરી લેવું કે સર એનસીઆરટીમાં ખરેખર એવો કોઈ નિયમ છે કે કોઈ પણ મેથડ થી દાખલો ગણીએ, મેથડ સાચી હોવી જોઈએ અને જવાબ સાચો હોવો જોઈએ તો પૂરા માર્ક્સ મળે. જો એમ કે હા, તોય તમારે આ રીત કરીને દેખાડો સાહેબ આ દાખલો આ રીતે ગણું તો, અને ના તોય પૂછ લેવાનું સાહેબ આ દાખલો આ રીતે ગણું તો પૂરા માર્ક્સ મળે. ઓલી તો મેં શીખવાડી, મેં બે શીખવાડી એટલા માટે, કારણ કે જો બોર્ડમાં તમે આ વસ્તુ કરો ને તોય સાચું પડે, તો એમાં માર્ક ન કપાય. પણ હવે સ્કૂલના શિક્ષકો કઈ રીતે ચેક કરે એના ઉપર હોય, એટલે ખોટા તમારા માર્ક્સ જવા દેવા નથી માંગતો. ચાલો, એટલે હવે તમારે આમાં કોઈ પણ દાખલા હોય, હવે તમને આ કોઈ પણ દાખલા હોય તમને હવે આવડે. જોઈ લ્યો, હવે ત્રિઘાત બહુપદી ના આવ્યો. ત્રિઘાત બહુપદી ના આવ્યો. નિયમો વાંચી લ્યો જરા. ચાલો, વાંચી લીધું? ડન છે? જો હું કીધું છે એકી સ્થાનના સહગુણકોનો સરવાળો જો સમાન હોય તો એક અવયવ x+1 હોય, અને બેકી સ્થાનના સહગુણકોનો સરવાળો જો 0 હોય તો એક અવયવ x-1 હોય. હવે વિદ્યાર્થીઓ, હું તમને અહીંયા એ કહીશ, એક મસ્ત વાત કહું, મસ્ત વાત. આ દાખલો તમારે પરીક્ષામાં નહીં પૂછાય.
આ દાખલો નહીં પૂછાય. લ્યો ત્રિઘાત વાળો દાખલો નહીં પૂછાય. તમારા અસાઇનમેન્ટમાં આપ્યો હોય, ભલે આપ્યો હોય, પણ પેપરમાં નહીં પૂછાય. અને પૂછાય તો અથવામાં આપ્યો જશે. પણ તેમ છતાં આપણે તો ભણી જ લઈશું, એમ નહીં કે વાલો આને સ્કીપ કરી નાખો. તો હવે શું કરવાનું જુઓ. x ની 3 ઘાત -23x² પ્લસ 142x માઇનસ 120. હવે શું કરવાનું, પેલા એકી સ્થાનના સહગુણકો પકડવાના. એટલે એક છોડીને એક. માનો પેલો પકડો તો એને છોડીને બીજાને પકડવાનો અને છેલ્લો છોડી દેવાનો. એટલે અહીંયા કોણ છે 1, અહીંયા કોણ છે પ્લસ 142. એટલે 1 અને 142 કેટલા થાય એનો સરવાળો? પ્લસ 143. હવે જે બાકી વાળો -23 માઇનસ 120 એનો સરવાળો કેટલો થાય બેટા? -23 - 120 તો એનો -143. હવે એ બે નો સરવાળો કેટલો થાય છે? 0. અહીં એકી સ્થાનના સહગુણકોનો સરવાળો અને બેકી સ્થાનના સહગુણકોના સરવાળાનો સરવાળો 0 થાય છે. એટલે એક અવયવ x - 1 થાય. આનો સરવાળો પ્લસ 143, આ બે નો સરવાળો -143. ઈ બે નો સરવાળો કરું તો શું થઈ જાય? 0. પ્લસ 143 માઇનસ 143 0. અને જો 0 થાય તો x - 1. એક અવયવ શું થાય? x - 1. તો એક અવયવ x - 1 થાય તો g of x બરાબર 0 લઈ લઈએ તો x - 1 બરાબર 0 તો x બરાબર શું થઈ જાય? +1. x આ -1 સામેની સાઈડ જાય તો +1. ક્લિયર આટલું? હવે આ +1 ને અહીં બહાર મૂકી દેવાના. આમ ચોખ્ઠું ગાળ્યું, બહાર મૂક્યા, ઉપર લખી x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અચળ પદ. પેલા હું લખ્યું x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અચળ પદ. એ નિયમ છે, દવે દિયા. આ નિયમ વચાવ્યો જ ખરા. જો સમાન હોય તો x +1 અને જો સરવાળો 0 થાય એ બે નો પાછો સરવાળો કરું. એકી સ્થાનના સહગુણકોનો સરવાળો અને બેકી સ્થાનના સહગુણકોનો સરવાળો, એનોય સરવાળો 0 થાય તો એક અવયવ x - 1 હોય, એ ફિક્સ હોય, એનો નિયમ છે બેટા દિયા. એટલે જ તને કીધું તું કે વાંચો. તો x - 1 બરાબર 0 એટલે x બરાબર +1. આ શું થઈ ગયું? ઓશિકું તૈયાર કર્યું. આ ખાટલી રીત. x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અચળ પદ અને બહાર મૂક્યા +1. બહાર શું મૂક્યા? +1. ઓકે. અંદર શું મૂક્યા? આની નીચે એનો સહગુણક, એનો સહગુણક, એનો સહગુણક. ઓકે, x ની 3 ઘાત નો સહગુણક કોણ છે? 1 +1. કેવા +1? x ની 2 ઘાત નો સહગુણક કોણ છે? -23. x ની 1 ઘાત નો સહગુણક કોણ છે? +142. અચળ પદ કોણ છે? -120. હાલો, આ 10માં નથી ક્યાંય. 10માં મેથડ ક્યાંય ઉપયોગમાં નથી. કાંઈ ફરક નથી, ખાલી નામ અલગ છે બેટા. ભાઈ ચાવડા અલગ અલગ સ્કૂલ પ્રમાણે અલગ અલગ હોય ભાઈ. હવે અહીંયા કોઈના બાપુજીને પૂછ્યા વગર આની નીચે મૂકી દેવાનો 0. કરો સરવાળો 1 + 0 એટલે શું થઈ જાય? 1. હવે સીધું જેવી સરવાળા બાદબાકી થાય ને એટલે ભાઈ ઓછી કે આ પ્લસ છે, આ પ્લસ છે, પ્લસ પ્લસ અહીં મૂકી દો બાજુમાં પ્લસ 1 એકા 1 અહીં બાજુમાં. આનો સરવાળો કરો. -23 + 1 -22. તરત જ અહીં ઓછી કહેવાય. માઇનસ પ્લસ આ બાજુમાં માઇનસ 22 એકા 22.
કરો સરવાળો પ્લસ 120 પ્લસ 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 120 પ્લસ 120 છેલ્લે આવે 0. એટલે જ્યારે ત્રિઘાત બહુપદીના અવયવ પાડો, 3 ઘાત હોય અને એમ કીધું અવયવ પાડો, ત્યારે આ મેથડ કરો અને છેલ્લે 0 જ લાવવા પડે. ચલો આવી જ જાય 0. આ 0 જ આવે, શેષ 0 લાવવી પડે. જો તમારે 0 ન આવે તો ક્યાંક નિશાનીના લોચા માર્યા હોય એવું સમજવાનું. હા, ત્રિઘાતમાં દરેકમાં 0 આવે. દેવાંશી પુરોહિત ત્રિઘાત હોય 3 ઘાત, એના અવયવ પાડવાની કે એટલે છેલ્લે 0 જ લાવવાના અને અહીં ફરજિયાત 0 જ મૂકવાના. બોયલો જ ખરા નરેશ, નરેશ બધાય બોયલો. એવું ખબર પડી? ત્રિઘાત હોય તો બધાય 0 આવે. ગુજરાતીમાં સમજણ પડે? બસ ગુજરાતીમાં જ કીધું. ચલો હવે શું કરવાનું? તો કે જે 0 0 આવી ને એને શેષ ઘોષિત કરો. હવે ક્રોસમાં આ છે અચળ પદ થઈ જાય, આ છે x નો સહગુણક થઈ જાય, આ છે x ની 2 ઘાત નો સહગુણક થઈ જાય. ક્રોસમાં આ જે જવાબ આવ્યો એ x ની 2 ઘાત નો સહગુણક, x નો સહગુણક, અચળ પદ એટલે નવી બહુપદી આવી બની. જો એક અવયવ તો x - 1 હતો જ, અહીંથી લઈ લીધો તો x - 1 નિયમ પ્રમાણે. બીજો અવયવ શું બન્યો? 1 * x² માઇનસ 22x પ્લસ 120. જોઈ લો એક વખત આ જે સ્ટેપ છે એ જોઈ લ્યો. સ્ટેપ જુઓ જરા. ચાલો સમજાણું એ કેમ આવ્યું એ? બધાને? અને હવે કદાચ અહીંથી તમે ડાયરેક્ટ શોર્ટકટ મારો, અહીંથી તમારે ડાયરેક્ટ શોર્ટકટ x x 120 ના વિભાગ પાડો જેનો સરવાળો 22 થાય તો 12 * 120. મધ્યમ પદની નિશાની મોટા પદને, માઇનસ પ્લસ માઇનસ નાના પદને, સીધો ડાયરેક્ટ અહીંયા આવી આવ્યા. જો અહીંથી કશ્યપ હેલ્પલાઇન નંબર છે બેટા, એમાં કોલ કરો. ચલો હવે ખબર પડી ગઈ આ મેથડ આમાં અઘરું પડે ભાઈ, કાંઈ છે નહીં અઘરું. એકી સ્થાનના સહગુણકો અને બેકી સ્થાનના સહગુણકોનો સરવાળો કરી જોવાનો. બે સમાન આવે છે. જો અહીંયા કોણ આવે છે? 0. 1 - 1 0 સમાન આવે છે. તો એક અવયવ શું થઈ જાય? સમાન આવતો હોય તો x + 1, અને જો સરવાળો 0 આવતો હોય તો x - 1, અને જો બે નો સરવાળો સમાન આવતો હોય તો x + 1. x + 1 = 0 તો x = -1. -1 બહાર મૂક્યા, x ની 3 ઘાત, x ની 2 ઘાત, x અને અચળ પદ સહગુણક, x ની 3 ઘાત નો સહગુણક +1, x ની 2 ઘાત નો સહગુણક -2, x ની 1 ઘાત એટલે x નો સહગુણક -1 અને અચળ પદ +2 નિશાની સાથે. અહીં 0 મૂકી દેવાનું, +1 0 +1 પ્લસ માઇનસ માઇનસ 1 એકા 1 -2 -1 -3 માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 તો +3 -1. આ તો યાદ છે ને, કેરી 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 વાળો કોન્સેપ્ટ. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની. +3 -1 +2 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 જોઈ 0 આવ્યો 0 છેલ્લે. શેષ 0 જ આવે જ્યારે ત્રિઘાતના અવયવો પાડવાનું આ રીત કરો ને ત્યારે. ઓકે. અને પછી આ x² નો સહગુણક, આ x નો સહગુણક અને આ અચળ પદ. તો અગેન અહીંયા તમે શોર્ટકટ સીધી લગાડી શકો. x² છે તો x
બે ના અવિભાજ્ય પાડો જેનો સરવાળો 3 થાય, 2 એકા 2. મધ્યમ પદની નિશાની મોટા પદને, માઇનસ પ્લસ માઇનસ નાના પદને. એટલે x+1 એક અવયવ તો જૂનો હતો અને આ જવાબ જો અહીંથી આવ્યો x-2 x-1. ચાલો ક્લિયર છે બધાને? ચાલો હવે કોઈને ડાઉટ છે આ ત્રિઘાતમાં? ત્રિઘાતમાં કોઈને ડાઉટ છે? નહીં ને? શાબાશ. ચલો હવે નિત્ય સમો છે બેઝિક. બધા નિત્ય સમોનો એક શોર્ટ મેં રિલીઝ કરાવી દીધો છે. થયો હોય કે ન થયો હોય જોઈ લો. 1 સેકન્ડ બેટા યુટ્યુબમાં મેં રેકોર્ડ તો કરી દીધો છે. નથી થયો. તો એ બધા સૂત્રોનો એક છે શોર્ટ. ચાલો ફટાફટ હું સૂત્રો લખી દઉં છું અહીંયા. a પ્લસ બી આખા કૌંસનો વર્ગ a વર્ગ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. અહીં જો માઇનસ આવે તો અહીં મધ્યમ પદમાં માઇનસ, બાકી તો પ્લસ નું પ્લસ જ. બે સૂત્ર થઈ ગયા. a પ્લસ બી a માઇનસ બી એટલે આ થઈ ગયું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. x પ્લસ a x પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ a પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી. 4 સૂત્ર થઈ ગયા. a પ્લસ બી પ્લસ સી આખા કૌંસની 2 ઘાત a વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. a વત્તા બી ની 3 ઘાત એટલે a ઘન વત્તા બી ઘન વત્તા 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. આને હું આમ પણ લખી શકું a ઘન વત્તા બી ઘન વત્તા 3ab આ વધે a પ્લસ બી. આનું જ બીજું સૂત્ર a માઇનસ બી હોય તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3a સ્ક્વેર બી. અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે. ચલો રેડી. અને એક છેલ્લું સૂત્ર અહીંયા લખ્યું છે.
એક્સ પ્લસ 3 એક્સ પ્લસ 3 એટલે એ પ્લસ એક્સ પ્લસ 3 ની 2 ઘાત. અલા ભાઈ મકવાણા ઉર્મિલા આવો સવાલ કરવાનો હોય. એ બી ની જગ્યાએ એક્સ લખો વાય લખો લ્યાવો. એ ની જગ્યાએ તું મકવાણા લખજે અને બી ની જગ્યાએ ઉર્મિલા લખજે. મકવાણા વત્તા ઉર્મિલાનો વર્ગ બરાબર મકવાણાનો વર્ગ વત્તા 2 ગુણ્યા મકવાણા ઉર્મિલા વત્તા ઉર્મિલાનો વર્ગ. બસ લ્યો, મૂંઝાવાનું થોડું હોય એમાં. હે બેટા, એમાં પૂછવાનું જ ન હોય. ચાલો, આ દાખલાઓ સૂત્ર છે એ ખાસ કરજો, કારણ કે 5મા ચેપ્ટરમાં 10મા ધોરણમાં સ્વાધ્યાય 5.1 છે, બહુ બેઝિક ફંડામેન્ટલ વાળું છે. જોકે એમાંથી હેતુલક્ષીમાં પૂછાય છે 5મા ચેપ્ટરમાંથી 10માના બોર્ડના પેપરમાં. દાખલાઓ નથી આવતા, પણ એમાં સૂત્રો છે, નિત્ય સમૂહ છે, એ ખૂબ કામ લાગશે. ખાસ કરી અને 8 સૂત્રો હેતુલક્ષીમાં જ આવે છે, દાખલાઓમાં નથી આવતા 5મા ચેપ્ટરના 5.1ના. પણ આપણે આ સૂત્રોને એવી રીતે તૈયાર કરીશું કે ગમે ત્યાંથી કાઢે પેપર, આપણને આવડતું હોવું જોઈએ. ઓકે, વાય સ્ક્વેર પ્લસ 3/2 વાય સ્ક્વેર માઇનસ 3/2 એ પ્લસ બી એ માઇનસ બી એટલે એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે વાય સ્ક્વેર એનો એ વર્ગ માઇનસ 3/2 એનો એ વર્ગ વાય સ્ક્વેર એનો વર્ગ થાય વાય ની 4 ઘાત માઇનસ 3 ની 2 ઘાત 9 ને 2 ની 2 ઘાત 4. ચલો 3 પ્લસ 2x છે 3 માઇનસ 2x છે, સેમ કન્સેપ્ટ. એ પ્લસ બી ને એ માઇનસ બી. ડન છે. ગુણાકાર કર્યા વગર 105 અને 106. 105 કેમ લખાય? 100 વત્તા 5. 106 કેમ લખાય? 100 વત્તા 6. એટલે જે 4 ગુણાકાર થાય એની જગ્યાએ 2 તો કોમન રહે ને. સો વત્તા 5 100 વત્તા 6 તો 100 તો કોમન રહ્યા ને. એટલે એ વત્તા બી એ ઓછા બી નથી, પણ એ વત્તા એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી ઈ સૂત્ર છે. આ જુઓ, 2 ઘાત કરી પણ પહેલું અને છેલ્લું પદ બે પૂર્ણ વર્ગ છે. જ્યારે આવો દાખલો આવે ત્યારે મધ્યમ પદ જરા ચેક કરી લેવું, એ બેના વર્ગમૂળના ડબલ છે કે કેમ. 49 એ સ્ક્વેર એનું વર્ગમૂળ 7a, 25 બી સ્ક્વેર એનું વર્ગમૂળ 5b, બે નો ગુણાકાર થાય 35 ab અને એના ડબલ થાય 70 ab. તો એ વચ્ચે છે તો કે આ છે. ફરી એક વખત, જ્યારે પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોય અથવા તો 2 ઘાતનું કોઈ પદ હોય એવા કિસ્સામાં ચેક કરી લેવાનું, બેના વર્ગમૂળ ચેક કરી લેવાના. બેના વર્ગમૂળ ચેક કરી લેવાના, એનો ગુણાકાર કરવાનો અને એનો ડબલ જો મધ્યમ પદ થતું હોય તો કાંઈ નહીં કરવાનું, પહેલાનું વર્ગમૂળ 7a, છેલ્લાનું વર્ગમૂળ 5b હોલ સ્ક્વેર. મધ્યમ પદમાં જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે, મધ્યમ પદમાં જો 70 ab ની જગ્યાએ માઇનસ હોત તો અહીંયા માઇનસ આવત. પચીસ ના છેદમાં 4x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ના છેદમાં 9. એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એ પ્લસ બી એ માઇનસ બી, ઊંધું સૂત્ર. જેમ આપણે a પ્લસ બી એ માઇનસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લગાડીએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી એ માઇનસ બી, ઊંધું લગાડવા.
ચાલો ડન છે આટલું. ક્લિયર? ચલો 3 ઘાત 4a minus 2b minus 3c હોલ સ્ક્વેર નું વિસ્તરણ. a વત્તા b વત્તા c હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. પણ મેં તમને કીધું હાથી જાય તો સૂંઢ ભેગી લઈ જવાની. કોકનો વર્ગ વત્તા કોકનો વર્ગ વત્તા કોકનો વર્ગ વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક. હાલો બસ ઈ જ કન્સેપ્ટ લગાડો એટલે કોકનો વર્ગ 4a નો વર્ગ માઇનસ 2b નો વર્ગ માઇનસ 3c નો વર્ગ વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક. નિશા મારી સાથે ચલ વાળો કન્સેપ્ટ. 4a નો વર્ગ 16a માઇનસ 2b નો વર્ગ પ્લસ 4b સ્ક્વેર માઇનસ 3c નો વર્ગ પ્લસ 9c સ્ક્વેર. હવે નિશા સહગુણક ચલ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ માઇનસ 2 ચોક 8 8 દુ 16 a ગુણ્યા b ab. ચાલો ડન. ચલો અગેન પ્લસ માઇનસ 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 પ્લસ 2 દુ 4 4 તરી 12 b ગુણ્યા c bc. સેમ કન્સેપ્ટ વાળા છે. ચાલો હવે આપણી પાસે શું છે 4x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ 4xy માઇનસ 2yz માઇનસ 4xz. 3 નો વર્ગ છે ને પછી જોડી છે એવું કંઈક છે તો એ ઓલું સૂત્ર લાગે a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર. પણ એ કોને નક્કી કરવા b કોને નક્કી કરવા અને c કોને નક્કી કરવા એ આપણે હવે ચર્ચા કરીએ. બધાનું ધ્યાન અહીંયા. કઈ રીતે નક્કી કરીશું? 5 વાગે છે કોઈનો લેક્ચર છે બેટા? 5 વાગે કોઈનો લેક્ચર છે? નથી ને? ઓકે તો આપણે કન્ટિન્યુ કરીશું બેટા. તો હવે એ નક્કી કરવા 4x સ્ક્વેર એનું વર્ગમૂળ 2x y સ્ક્વેર નું વર્ગમૂળ y z સ્ક્વેર નું z પ્લસ 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા 2 ગુણ્યા કોક કોક મૂકી દીધું મેં 2xy y z z 2x. હાલો એ મૂકી દીધા. પણ સાહેબ આમાં જ બધાય પ્લસ છે અને અહીંયા રકમમાં માઇનસ છે. માઇનસ ક્યાં મૂકવા? એના માટે મસ્ત મજાની ટ્રીક છે. જેનો વાક હોય ને તમને ખબર હોય તો નાના હતા નાના તઈ તમે એવું કર્યું હોય તો ખબર નહીં મને વાંધો નહીં વાંધો નહીં. નાના હતા જો આમ જો એક વાત કહું જો સાંભળો જાનકીબેન જો હું એક વાત હા 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 જો નાના હતા ને તઈ હા વાંધો નહીં નાના હતા ને નાના તઈ આપણે ફ્રેન્ડ સર્કલમાં કોક છે ને ફાટ કરે ફાટ અને પછી આપણે એમ કહેતા હાલો આ કોને કર્યું એના કાન લાલ છે એમ કઈ ખબર પછી કાન ચેક કરતા એવું કર્યું તો હવે જો હું કહું એને ક્યાં અહીંયા લઈ આવો જો આમાં કાન લાલ કોના છે કોને કયા બે પદની નિશાની માઇનસ છે એનો વાક હોય. આ બે પદમાં માઇનસ છે જો બેન તમને દાખલો આવડી જાય. આ બે પદમાં માઇનસ છે છોકરાઓ બે પદમાં માઇનસ. હવે બે માં કોમન કોણ છે? y છે ની બે માં આવે જો y છે ની બે માં આવે છે એના કાન લાલ છે. હા એટલે જ્યાં જ્યાં y હોય ત્યાં માઇનસ મૂકવાના.
વાય છે. કોના લાલ છે? કાન કોના લાલ છે? કાન ગરમ ગરમ, સોરી લાલ નહીં, ગરમ ગરમ ચેક કરતા ગરમ. કાન કોના ગરમ છે? વાય. આ બે પદમાં કોણ છે? વાય, કે જે માઇનસ છે. એટલે જ્યાં જ્યાં વાય દેખાય ને ત્યાં ત્યાં માઇનસ મૂકવાના. એટલે વાય માઇનસ માઇનસ. ઓકે, હાલો હવે આમાં કોને નો આવડે મને કયો? હાલો થઈ ગયું ને? હેલો તો પછી હાલો આવડી ગયું, આવડી ગયું. હાલો બધાને ડન છે. એટલે હવે ક્યાં માઇનસ મૂકવાની એની ચિંતા. કોના કાન ગરમ છે પૂછી લેવા. એ જવાબ આપશે, રકમ રકમ જવાબ આપશે. જો આ એક એક દાખલો હજી એક જોઈએ. ઓકે જુઓ, આમાં જુઓ 4x² એનું વર્ગમૂળ 2x, 9y² નું વર્ગમૂળ 3y અને 16z² નું 4z. બધાય પ્લસ મૂક્યા પણ સાહેબ માઇનસ અહીંયા બે પદમાં માઇનસ છે. હવે બે પદમાં પાછા બે કોમન કોણ આવે છે? બેયમાં કોમન કોણ? હા, z ના કાન ગરમ છે. જો દવે નિશાંત કહે કોના કાન ગરમ છે? કોના કાન ગરમ છે બેટા? z ના કાન ગરમ છે. તો જ્યાં જ્યાં z દેખાય ને ત્યાં માઇનસ લગાડવાના, બાકી કે માઇનસ ને હળી કરવાની નહીં. એટલે એનો મતલબ આપણને જવાબ મળે આ 2x પ્લસ 3y અને માઇનસ 4z નો હોલ સ્ક્વેર. a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ડન. મોજ કરી દી, મોજ કરી દી. હવે આ મેથડ ભૂલાય જ નહીં. ભૂલાઈ જાય ને તો યાદ કરી લો, કાન પકડી લેવાનું. હાલો હવે જાનકીબેન એક દાખલો ભણાવશે. ના 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 ઉભા રે, વાંધો નહીં, ઠંડા થવા વાંધો નહીં, વાંધો નહીં. ચાલો નેક્સ્ટ. અગેન કોણ છે? કયા બે પદમાં માઇનસ છે? આ બે પદમાં માઇનસ છે. ઈ બે માં કોણ કોમન છે? x. એટલે આપણો જવાબ કેવો આવશે? આ 2x² નું વર્ગમૂળ થાય √2x પ્લસ y નું પ્લસ y અને આ પ્લસ z પણ કેવા 2√2, સોરી 8 છે તો એનું શું થઈ જશે? 8 નું વર્ગમૂળ શું થઈ જશે? 2√2. હવે અહીંયા જો માઇનસ કયા કયા બે માં છે? x x. એટલે જે x વાળું પદ હશે ની માઇનસ આવશે હોલ સ્ક્વેર. એટલે આ રીતે લખો તોય ચાલે. અને અંદર હું -1 વડે ગુણી દઉં તો આ માઇનસ નું પ્લસ થઈ જશે, આ પ્લસ નું માઇનસ થઈ જશે અને આ પ્લસ નું માઇનસ થઈ જશે અને હોલ સ્ક્વેર કરું તો પણ ચાલે. બોથ આર સેમ. ચાલો રેવડી. જો અહીંયા સાઈડમાં આખું રફ કામ કરેલું છે એટલે કદાચ કોઈ ન ખબર પડે કે ભાઈ 8 નું વર્ગમૂળ 2√2 કેમ થાય, એના બે ચાર સ્ટેપ આપ્યા છે. પાછું ભણવું જ ન હું. હાલો કે બે જાય કે તમારે હજી આવતું હશે ને સમાંતર શ્રેણી ને એવું આવે ને? બરોબર. નેક્સ્ટ હાલો નેક્સ્ટ. a પ્લસ b હોલ ક્યુબ, a પ્લસ b હોલ ક્યુબ, a ઘન પ્લસ b ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². બરાબર. પણ મૂકી દેવાનું કોકનો ઘન વત્તા કોકનો ઘન વત્તા 3 ગુણ્યા કોકનો વર્ગ કોક વત્તા 3 ગુણ્યા કોકનો વર્ગ. પૂરી તૈયાર કરવાની, પછી મસાલો નાખી દેવાનો. પેલા પૂરી તૈયાર કરવાની કૌંસ. કોકનો ઘન વત્તા કોકનો ઘન વત્તા 3 ગુણ્યા કોકનો વર્ગ કોક વત્તા 3 ગુણ્યા કોકનો વર્ગ. અને પછી હું નાખી દેવાનું a અને b મૂકી દેવાના 3a 4b 3a 4b 3a 4b. પછી ટોડલે બેઠો મોર ઉડાડવાનો એટલે ઘાતનું સાદુરૂપ દેવાનું. એટલે 3a³ એટલે 3 નો ઘન 27, એનો ઘન a ઘન, 4 નો ઘન 64, b નો ઘન b નો ઘન. પેલા ઘાતનું સાદુરૂપ, બાકી કેદીન બહાર કાઢવાના નહીં. તો 3 નો વર્ગ 9, એનો વર્ગ એનો વર્ગ. અહીંયા ક્યાંય ઘાત છે? 4 નો વર્ગ 16, b નો વર્ગ b નો વર્ગ. હવે જો અહીંયા ઘાત ટોડલે બેઠો મોર ક્યાંય નથી. જો કૌંસમાં ક્યાંય ટોડલે બેઠો મોર છે? નહીં, નથી. તો હવે શું કરવાનું? જેલમાંથી કેદીને બહાર કાઢવાનું એટલે કૌંસનું સાદુરૂપ. અને એમાં મેં શું કીધું છે? નિશા મારી સાથે ચલ. નિશા મારી સાથે ચલ એટલે નિશાની અને સહગુણક અને ચલ એનો ગુણાકાર કરવાનો. તો પેલા હું નિશા મારી સાથે એટલે સહગુણક, સાથે ગુણાયેલો એને મારી સાથે. એટલે પેલા શું કરવાનું? નિશાની એટલે આ પ્લસ 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 પ્લસ. રેડી? પછી આ સોરી 3 નવા 27, 27 ચોક 108. પછી ચલ નો ગુણાકાર a વર્ગ ઇન્ટુ b એટલે a વર્ગ b. અહીંયા પ્લસ 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 પ્લસ.
3 તેરી 9, 16 નવા 144. હવે ચલ એટલે a ગુણ્યા b વર્ગ એટલે b વર્ગ એટલે નિશાની સહગુણક ચલ. હાલો ડન. રેડી. ડોક્ટર નહીં જવા દે. હેપી હોલી. ડન છે. હાલો હવે આમાં કોઈ નો આવડે એવું બને જ નહીં. બીજું ચેપ્ટર એકદમ લલ્લુ પપ્પુ. બોલો હા. આ બધા દાખલાઓ એકદમ એક જ પેટર્ન છે, નવીન કાંઈ છે નહીં. હવે જયારે વિસ્તરણ કરેલું હોય ત્યારે અવયવ પાડવાના છે. આ કાંઈ આવશે નહીં. આ નથી. આ સૂત્ર ઉપર આ જે 8મા સૂત્રને આધારિત દાખલા નહીં આવે પેપરમાં. તેમ છતાંય નજર કરવી હોય તો પીડીએફ તો મૂકી જ દઈશ. આ તો ચકાસવાનું છે એટલે અંદર ગુણવાના છે. ચકાસવાનું. જમણી બાજુ ગુણવાના, ડાબી બાજુ મળવી જોઈએ. x પેલા બધાને ગુણાય, x x² ને ગુણાય, x માઇનસ xy ને આવી રીતે. તો બહુ સિમ્પલ સ્ટેપ છે. એક આ જમ્બો દાખલો છે, જમ્બો દાખલો. જમ્બા દાખલાનું ચાન્સીસ ખરા હો ભાઈ. જમ્બો દાખલો આવી શકે. આ વખતે કદાચ જો કે નહીં મૂકે કારણ કે બીજા પ્રમેય ઘણાય છે. પૃષ્ઠફળ ઘનફળના દાખલા હોય છે, પણ પ્રેક્ટિસ કરી લેવી. ભક્તિ દવે આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી માં પૂછવા જેવા તો કેવું છે કે a + b + c આખા કૌંસના વર્ગ વાળું સૂત્ર એટલે a વર્ગ + b વર્ગ + c વર્ગ + 2ab + 2bc + 2c આધારિત દાખલાઓ. પછી બે ઘાતનું આવ્યું, પહેલું એમનેમ છેલ્લું એમનેમ વાળી જે મેથડ છે, મેં જે તમને કીધું શિક્ષકોને પૂછી લેજો કે આ મેથડ ચાલે કે નહીં, ઈ એક દાખલાઓ પૂછાય. અને એક આ જમ્બો દાખલો કદાચ પૂછાવાની ચાન્સીસ રહે. બાકી હવે કાંઈ આમાં છે નહીં. ઓકે ચાલો. બાકી યુટ્યુબમાં તો સેશન આવે જ છે, એ જોજો પાછા. યુટ્યુબમાં આવે છે એ જોવો છો ને. તો એ જોજો જે ન જોતા હોય. પછી ભલે રેકોર્ડિંગ જોવો તો રેકોર્ડિંગ જોઈ લેજો, પણ જો આપણી યુટ્યુબ ચેનલ ખબર છે ને, વિદ્યાકુલ ગુજરાતી. હા એમાં. ઓકે આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. 6 વાગે પાછો મારો લેક્ચર છે પહેલા ચેપ્ટરનો. પાછા આવી જાજો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.